ક્ષેત્રફળ અને ઘનફળ, પૃષ્ઠફળ અને ઘનફળનો 3 અથવા 4 માર્કમાં પૂછાતો મોસ્ટ આઈએમપી દાખલો. એક નક્કર રમકડું એક અર્ધગોળાની ઉપર શંકુ લગાવ્યું હોય તેવા આકારમાં, નળાકારની અંદર અર્ધગોળો એની માથે શંકુ લગાડેલો હોય આવા આકારમાં છે. શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર, તો આ શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર અને પાયાનો વ્યાસ એટલે કે ડાયામીટર ડી 4 સેન્ટીમીટર, તો ત્રિજ્યા એના અડધા, ત્રિજ્યા થાય 2 સેન્ટીમીટર અને આખી ઊંચાઈ, નળાકારની સંપૂર્ણ ઊંચાઈ ત્રિજ્યા 2 અને શંકુની ઊંચાઈ 2, 2 ને 2 4 સેન્ટીમીટર. તો આવા રમકડાનું ઘનફળ શોધો. હવે સૌથી પહેલા રમકડાનું ઘનફળ મેળવવાનું કીધું. રમકડાનું ઘનફળ મળી ગયા પછી આ એક લંબવૃત્તિ નળાકાર રમકડાની અંદર પરિગત હોય એટલે કે આ ભમરડો છે એ નળાકારની અંદર બેસાડવામાં આવે તો નળાકારના અને રમકડાના ઘનફળનો તફાવત શોધો. તો જે રમકડાનું ઘનફળ મળ્યા પછી નળાકારનું ઘનફળ મેળવવાનું, પછી તફાવત કોનો કોનો, નળાકારના ઘનફળનો અને આ રમકડાના ઘનફળનો. સૌથી પહેલા રમકડાનું ઘનફળ શોધો આવો પ્રશ્ન પૂછ્યો. રમકડું કઈ બે આકૃતિનું બનેલું છે? તો કે નળાકાર અર્ધગોળાની માથે શંકુ. અર્ધગોળા, આખા ગોળાનું ઘનફળ છે 4/3 πr³, પણ અર્ધગોળાનું ઘનફળ એના અડધા 2/3 πr³ પ્લસ માથે શંકુ. શંકુનું ઘનફળ મેળવવાનું સૂત્ર 1/3 πr²h. આમાંથી કોમન નીકળે 3 અને πr², એટલે કે 1/3 πr² કોમન નીકળે તો અહીંયા વધે 2, પાઈ નીકળી ગયા, r² નીકળી ગયા તો માત્ર r, 1/3 નીકળી ગયા, પાઈ નીકળી ગયા, r² પણ નીકળી ગયા તો h. હવે આમાં જવાબ કિંમત મૂકીએ. 1/3 પાઈ એટલે 22/7, પાઈની કિંમત 3.14 લેવાની કીધી તો લખી નાખીએ આપણે પાઈની કિંમત 3.14, r². ત્રિજ્યા બંને માટે સરખી છે, 2, 2, નળાકારની પણ 2 અને ગોળાની પણ 2 અને શંકુની પણ 2, તો 2 નો વર્ગ 4 અને 2r. 2 કૌંસમાં પાછી ત્રિજ્યા લખું, 2 ઊંચાઈ. કોની ઊંચાઈ? શંકુની ઊંચાઈ કેટલી છે? 2 સેન્ટીમીટર. શંકુની ઊંચાઈ 2. હવે સાદુરૂપ આપું તો 1/3 ગુણાકારમાં 3.14 વત્તા ગુણાકારમાં 4 અને અહીંયા 2 દુ 4, 4 ને 2 ઉમેરું કેટલા થાય? 6. હવે છેદ ઉડાડું, 3 દુ 6, આ બેનો ગુણાકાર 2, 4, 8 ગુણાકારમાં 3.14 એટલે કે 8, 4, 32 વધી પડી 3, 8 × 8, 9, 10, 11 વધી પડી 1, 8 તેરી 24 ને 1, 25. તો રમકડાનું ઘનફળ મેળવ્યું આપણને 25.12 સેન્ટીમીટર ક્યુબ. પાછળ એકમ લખવો પડે. આના પછીનો બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો એ કેવો છે? જો એક લંબવૃત્તિ નળાકારને આ રમકડાની અંદર બેસાડવામાં આવે, આ રમકડું ભમરડો છે એને નળાકારની અંદર બેસાડવામાં આવે તો બાકી રહેલા પદાર્થનું ઘનફળ કેટલું? તો સૌથી પહેલા મારે નળાકારનું ઘનફળ πr²h, નળાકારનું ઘનફળ મેળવવાનું સૂત્ર πr². પાઈ એટલે 3.14, r². ત્રિજ્યા, નળાકારની ત્રિજ્યા 2, 2 નો વર્ગ 4 અને ઊંચાઈ, નળાકારની ઊંચાઈ 2 અને આની ત્રિજ્યા 2 એટલે કે 4 સેન્ટીમીટર. તો 4, 4, 16 ગુણાકારમાં 3.14, 3.14 ગુણાકારમાં જો 16, આનો ગુણાકાર આપણે કરીએ 6, 4, 24 વધી 2, 6, 1, 6 ને 2, 8, 6 તેરી 18, 4, 8 ને 4, 12 વધી પડી 1, 8 ને 2, 10 વધી 1, 3 ને 2, 5, 50.24. આનો જવાબ આવ્યો 50.24. હવે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તફાવત, ઘનફળનો તફાવત
તો નળાકારનું ઘનફળ 50.24, એમાંથી રમકડાનું ઘનફળ 25.12 બાદ કરું તો 0.24 માંથી 0.12 જાય એટલે 0.12, અને પોઈન્ટની આગળ 50 માંથી 25 જાય તો 25, એટલે કે બાકી રહેલા ભાગનું પણ ઘનફળ કેટલું આવ્યું? 25.12. જોઈ લો આખો દાખલો તમે એક વખત.